મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ જણાવી દે મહેસાણાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે। વિસનગર એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ। ચેરમેન પદે કાંસાના ડોક્ટર જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન પદે ભરતભાઈ ચૌધરી રંગાકોઈની નિમણૂક। મહત્વના સમાચાર જણાવી દે મહેસાણાથી વિસનગર એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ। चेयरमैन पदे कांसाना डॉक्टर जयंतिभाई पटेल, वाइस चेयरमैन पदे भरतभाई चौधरी रंगाकोईनी निमणूक कराई। महत्वना समाचार जणावी दे ब्रेकिंग न्यूज विसनगर एपीएमसीना चेरमेन वाइस चेरमेननी निमणूक करवामां आवी छे। चेरमेन पदे कांसाना डॉक्टर जयंतिभाई पटेल उपरांत वाइस चेरमेन पदे भरतभाई चौधरी रंगाकोईनी निमणूक करवामां आवी छे। आ रीते निमणूक थई चूकी छे। विसनगर एपीएमसीना चेरमेन वाइस चेरमेननी निमणूक कराई। चेरमेन पदे कांसाना डॉक्टर जयंतिभाई पटेल, वाइस चेरमेन पदे भरतभाई चौधरी रंगाकोईनी निमणूक करवामां आवी छे। હું જયંતિભાઈ ગોપાલદાસ પટેલ આજ રોજ વિસનગર એપીએમસી માર્કેટનું સેકન્ડ ટર્મનું ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી અને જિલ્લા તરફથી મહેસાણાથી આવેલા બધાની વચ્ચે ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ, માનનીય અમારા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાહેબનો, મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજગોર સાહેબનો, સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજકોટ સંસ્થાના સંગઠનનો અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે જેમને તક આપી છે તમને એ બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। ભારત માતા કી જય।